સાયર શિરી આજના સિંપા મારી હાલાણી ના કડબાગલાની દીવી મારી ગઢ મોરાના એ ધામની દીવી મારા બાપા જેઠિયા બડા બાપ જેઠીની દીદી ગઢ મોરાની દેવી મોમયો પણ કદાચ મારું સાલાણી કુળનો તો માણો તો વિખાવા દઉં અને અઢી પાણાનું ધડબલું માંડી એની જગ્યા માથે મારી પેટ લીધું તો કોઈ ખૂટવા દઉં ને તેથી મને સાલાણીની મને મોમઈને પણ બાપ જેઠીની દેવીને કોઈ પછી કાચી માટી નો મારી થાય તો એ મારી જે મનારવા મૂકા મારી નો કોણ હોકારા બરાબર જેઠિયાની મોમઈ વિના મરી જા જાગ તું મહાણિયો મને મેલડીને બતાવો મદીના અને બેટા જો જાગ તું મહાણિયો જો હુનું ન કરું ને તેવી દાજ હાલાણીના કણની માલી પર બેઠી મને મેલડીને મને કદ દિલી કદ આગરા દિલી કદ આગરા કદ ચલાડવો મારી સોપે એ પણ સો સાધવીએ રાજબાઈ આવત નહીં એ તું તો સપને કોઈ દી હમરત નહીં રાજબા હો સુખમાં કોઈ યાદ ન કરે પણ દુઃખમાં પલે પલે દેવી સાંભળે આવો સમય એક દી કાળિયા ભીલ્યો હતો ઉદર રહેતા બાપ મો જલમતા મોઈ માં ઘણ વીતશે જેને ઘણાય પીડા હોય ગા ભલા માણસો બાળાપણ માંથી જેના માથેથી માવતરનો હાથ વિયો જાય બાળાપણની માલિબા જેના માથેથી માવતરનો હાથ વિયો જાય અને જગતમાં રજની જાડે જાડે વને વને રખડી અને મોટા થાય વેરા વગડાની માલિબાઈ કાળિયો વેલ એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો
અને રોતી આંખમાંથી આંખુડા પડતા હોય અને કાળીઓ ભૂલ કેતો હોય કે માં મેલિયન વઈ ગઈ બાપ મેલિયન મળે માં મેલીને વઈ ગઈ બાપ મેલીને વિયો ગયો પણ મારા બાપની દેવી મારી સામુ તું મને કાળિયા ને મને નો ધારો મેલીને ક્યાં વઈ ગઈ આવો હોશિયારો ટકોરો માર્યો ને ભાઈ ઉટડાના ઠાંડિયા પર હુરમાંથી બેઠી થઈ મારી ચામુંડ આવી યાર ભીરી મારી રાજરી બેટા જેના ગળમાં સાઉન્ડ જેવો ધણી બેઠો હોય ભાઈ અને કદાચ બદલી રાતે મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને મને સાઉન્ડ ને હાથ કરે બેટા 80 વર્ષની ડોહરણી હાથમાં ખોખલી લાકડી લઈ અને મારી વસ્તી પાસે જો આવીને ઉભી ન રહું તેની મને સાઉન્ડ મને ખોટ લાગી જાય હોય મારી સિંધુડિયા યા બેસડી જગડું સા વાણિયા ભણે બોલ ભાઈ નકરી જગડું સા જાતનો વાણિયો જય તેરાસર ને માનવા વાળો પારસ ભગવાન ને માનવા વાળો પણ હામે મોત આવ્યું ને મોત દરિયો જ્યારે ગાંડો બન્યો 12 વાણ હતા એમાં 11 વાણ હતા દરિયામાં ડૂબી ગયા અને છેલ્લા વાણમાં જગડું સા બેઠો હતો વાણના પાટિયા કડાકા મારવા માંડ્યા તૂટે કે તૂટશે તઈએ ઝઘડું સાને થીગો ઓહો તઈએ મધદરિયેથી સુરતા નાખીને જોયું આ જે કોઈલો ડુંગર કહેવાય છે હર્ષદભાઈ જે કોઈલો ડુંગર છે અસલ ઈ જ છે માતાજી શેઠેથી નાનો એવો ડુંગર દેખાણો ડુંગર માથે દેરી અને દેરી માથે હવા હાથની ધજા ફડાકા મારે છે અને મધદરીએ વાણીઓ કહીએ બોલો સામે જે દેવળ દેખાય એમાં કોઈ દેવી હોય દેવતા હોય પીર પેગંબર 52 વીર 64 જોગણી 80,000 ઓલિયા કરોડ કાસલિયારી કોઈ દેવી હોય કોઈ દેવતા હોય અને આજ જો મારું વાણિયાનું જો વાણ તારે ને એના જેટલા પગથિયા હોય ને પગથિયે લીલા નારિયેલ દઉં છું ઈ મારી મુકતાના જડાની દેવી મારી મેલડી જગમાલિયો ખાવડિયો જેની પાસે 3 માતાજી હતી ગેલડી મેરડી અને કારોડી પણ એમાં આટારી તો મારી મેરડી અને ગેરડી હોય અને જગમાલ સુવાડીઓ કોળી ઠાકોર ખાવડની માલિકા ખાવડિયા જેની અટક પણ એટલે ધર્મ તમારા સાંભળે હોય ને ઘણા એમ કે ભાઈ ચોરી કરવા જાય દેવી ભેગી થોડી આવે પણ એ ચોરી એવી હોય એ ગરીબ ને કોઈ દી ડૂબવાય નહીં ગરીબ ને કોઈ દી ડૂબવાય નહીં પણ હું તો અમારી સમાજમાં જાઉં ગમે ત્યાં જાઉં બધાને કહું છું ભાઈ ધર્મે જો તમને બાના દીધા હોય અને ધર્મે જો તમારા પાવડા ચાલ્યા હોય તો બાનાની કાંઈક પત પારજો બાનાની કાંઈક પત પારજો કારણ
આ ધર્મ છે ભાઈ. એક ફેરે જો હાથમાંથી વહી જાય ને સૌજી ભુવા પછી એને મેળવવું બહુ અઘરું છે. એક દી મારી મેલડી બોલી તી મારા જગમાલિયા, આ ગોમતડી મને પગનો કાંટો એને આંખનો મારા જગમાલ તું કેતો આવી તને હાથ ગોમત લઈ આવી દઉં, પણ બેટા આખા જ છે તારેથી નહીં ખવાય. રેવા દે મારા જગમાલિયા, ગોમતડીના પગલા વાળી મુકવાડી. પણ ભાઈ તમે કઈક ધ્યાન દો તો મને કઈક ગાવાની મજા આવશે. કારણ કે વાતું હતી તમે જો આમ તમારો તાર હોય ને તું આમ જ કઈ એ જગમાલે કીધું ખબર પડી ગોમત નું કેસ જોઈજો. આનંદ કહે કર્માનંદા ભેદુલ કી ભૂલન, કે દી ઉઠે દશા ભરે પછી અવળા ખોપ કરન. દી ઉઠે દશા ફરે પછી અવરા ખોપ કરત. માણસનો માઠો સમય હોય ને ભાઈઓ બનાવે તોય નો માને, એટલે માની જાય નહીં બધે હગુ બનાવે તોય નો માને. સેવટ દેવી બનાવે દાણા જો દેવી કે પેલા રેવા દે ભાઈ, એટલે દેવીનું નો માને, ભાઈઓનું નો માને, હગાનું નો માને, દેવીનું નો માને. કારણ કે શું કામ એનો માઠો સમય બે હોવાનો હોય. એ જગમાલીઓ કે ખબર પડી જો તારા વિના હાલસી, પણ મારી ગોમતડી વિના નહીં હાલે નહીં. સગરાભાઈ મેરડીએ કીધું તો કાંઈ વાંધો નહીં બેટા, હવે સમય આવશે તઈએ વાતો થઈ છે. સમય આવશે ને તઈએ વાતો થાય. 5 થી 15 થી મહિનો 100 મહિના બોલો સોરી માંથી કઈક જે લાવ્યા હતા ખૂટી ગયો, ખર્ચી ખૂટી ગઈ, વાપરવાના પતી ગયા. હવે ધંધો સોરી નો પાછો ક્યાંક સોરી કરવા જાય તો કઈક દાણા નો થાય ને. જગમાલ ને એમ થયું લાવા જ રાણપુર ની તેજુરી તોડી. રાણપુર રાણા હોટાનું રાજ એ કે એક સોરી એવી કરી લઉં કે પછી કે આખી જિંદગી ઉપાધી નહીં. રાણા હોટાના રાજની માલિપા ગયો, તેજુરી તોડી. જ્યારે ગઢ અંદર ગયો તો ને તઈ મેરડી ભેગી હતી. ઘણા એમ નથી ભુવા હું કહું એમ મારી દેવી કરે, કાંઈ ન કરે ભાઈ. એવી કઈ આપણી ભક્તિ નથી, કઈ આપણી એને એવી બધાઈ નથી. આ તો 100 ધારી તલવાર છે. જાતાય વેડે ને વરતાય વેડે એ ભક્તિ ખાંડાની ધાર છે, આમાં હરવે હરવે પગ મેલા. સોરી કરી અને બાઈને નીકળો અને 80 વર્ષની ડોહરની થઈ અને રાણપુરના ગઢ માથેથી હાથ પડ્યો. એ રાણપુરના લોકો જાગો, બોલો જગમાલીઓ સોરી કરીને જાય છે. ટૂંકમાં વાત કરું ભાઈ, હવે મને અંદરથી ઘણી વાર કોઈ રોકતા નથી. કારણ કે આમાં કઈ ફરજિયાત તો છે નહીં, સાર હોય છે ભક્તિ ઉપાસ હોય છે. કોઈ નહીં હું વિનુભાઈ છે. રાણપુરની જેલની માલિકા પીરો જોવો મેરડી શું કરે, દેવી શું કરે. હાથમાં હાથકડી પગમાં બેડી, હાથમાં હાથકડીયું પગમાં બેડીયું મારી ના ઉભી એડમાં જગમાલિયાને પૂરી દીધો. અને રાણપુરના રાજાએ કીધું કાલ હવારનો દી ઉગે ને એટલે આ જગમાલિયાને હુરીના માછરે ચડાવીને મારો. અત્યારે કેમ ફાંસી ના હતી સજા આવે ને રાજા સાહેબમાં હુરી આવતી, હુરી આવે લાકડાનો હુરિયો આવે, માથે આમ ઉડાવે ને કાયમ એક આંટો ચડાવે આમ સાથી, કાયમ એક આંટો ચડાવે વળી રાખી દે, વળી બીજો આંટો બીજે દે. હવે આખી હુરી જયારે હોરી વહી જાય તો એ મરે કેવડી પીડા. એના કરતા તો એક જાઈટ કે પતાવી દે હારી, ફાંસીની સજા હારી. જાઓ હવાનો દી ઉગેલા જગમાલિયાને હુરીના માસરે સડાવો. અને રાત પડી, હાથમાં હથકડી પગમાં બેડી, ઊભી હેડ એટલે એમાં બેહીએ નો કાંઈ ઊભું જ રહેવું પડે. આવી રીતે અડધી રાતનો સમય થયો.
અને જગમાલિયાને વિચાર થયો કે ઓહ, હવે તો હવારે મોતની સજા, હવે કોણ આવે? પણ જગમાલિયાને એક શબ્દ યાદ આવ્યો. એક દિન આ સમય મારી બહેનીએ કીધું, મારા જગમાલ, જેથી જીવવાને મરવાને ત્રણ તેહુની સેટી હોય બેટા, તેથી હવા વેતનો પિતરિયો એ પાવો પાવો પાવો, તેથી આ હવા વેતનો પિતરિયો પાવો રહ્યો ને એના ત્રણ ટપોરા મારજી, અને જો ત્રીજા ટપોરે જો આવીને ઊભી ન રવને તેથી તારા બાપની દેવી મેળવી નથી. જગમાલિયાની આખ્યું કે એક દી મારી મેરડી આવું મને વચન આપ્યું, લાવને અખતરો તો કરું. એટલે આ મેરડી તેથી હાસું બોલતી હતી, ખોટું બોલતી હતી. મેરડી હાસું બોલી, ખોટું બોલી. જગમાલિયો કે અખતરો તો કરું. ધીરે ધીરે માથાની વેણુમાં રાખતો, એમને પાઘડી બાંધે, વેણુમાં પાવો રાખતો. ધીરે ધીરે હરગીને માથાની વેણુની માલિપાથી પાવો કાઢ્યો. અને ભલા માણા દુઃખ હોય અને જે વેરાગ થાય માધુ બાબા, એવો સુખમાં ન થાય. દુઃખ હોય અને જે વેરાગ નીકળે ને એવો સુખમાં ન થાય. એક બેન જ્યાં ત્રણ ટપોરા માર્યા આવી ઊભી નહીં. મારા જગમાલિયા ક્યાંય નથી ગઈ, અહીંયા જ સૌ. પણ એક દી તું બોલ્યો તો તારા વિના હાલશે પણ ગોમતની વિના નહીં હાલે. લે આ બોલાય વિના તારી ગોમતને તને સોડાવે, બોલાય વિના લે બોલાય તારી ગોમત ને તને છોડાવે. જગમાલિયો કે મારી ભૂલી ગઈ. એનો બુવા જોવો તો ખરા, હાથ જોડો ને તમારા લાખો ગુના હોય જવાનું, પણ હાથ છોડવા પડે. એવું વિજયભાઈ, મારી હું ભૂલી ગયો. તારી હા અને મારી ના આપજો, એક ફેર અહીંથી મને છોડાવ. મારી ઘરે જઈને આપજો સીધી ગોમતની પગડી જોઈજી. હો મારા જગમાલ, બોલી ફરી ન જાતો. અત્યારે આપણામાં અમારી સમાજમાં એવું છે, દુઃખ હોય ને તો ભુવા ભાઈ પૈકે લાગે, જોશીભાઈ પૈકે લાગે, જેમ કહે ને ભાઈ આ કરે. એ મારી તું જો જે કહીશ ને, જો તારી ભાઈ આમ રડતો રડતો આવીશ, આ રડતો આવીશ. હા, ગુમડું ફૂટ્યું નથી, પીડા ગઈ નથી. કોણ ભૂવો, કોણ જોશી, કોણ દેવી, બધાને ભૂલી જાય. કે બેટા ગોમત ને તગડી મૂકીશ કે હા એ મારા જગમાલ તો હાંભળ, કાલ હવારનો દી ઉગે બેટા, અને આ રાણપુર નો રાજા તને હુરીના માસડે સડાવે, અને તઈએ બેટા હુરીના માસડે થી હાથ કરજી. અને જો હમડીનો વેહ લઈ અને જો હુડીનો માસડો ભાગી અને મારા જગમાલિયા તને લઈ ગયો ભાઈ નો જ આવને, તેની તારી મેરડી નથી જા. પાછી મારી ગેલ નો થાપો, અને ગેલ પાછી 52. મારા બાપ ભાણજીની દેવી, મારા બાપ વેરસીડાની દેવી. હા, મારા દાદા વેરસીડાની
તો ઘણી પડી છે પણ ભૂવા જાજા હોય ન થાય ધવલભાઈ આજે ગેલનો થાપો છે 52 વાકો અને 52 વાકો ક્યાં છે આ વાંકાની આજુબાજુ જે આમ જાવ ને દલડીની ધમલ પર આવ્યું એ ધમલ પર ગામમાં ભાણજી બાબા અત્યારે હાલ તક 52 વાનો ભૂવો ધૂણે ને એટલે પેલી દાંડી ભાણજી બાપાની પડે પેલી દાંડી આપણે કેમ વીરની ખેટલાની વગાડી એમ 52 વાનો ભૂવો ધૂણે એટલે પેલી દાંડી ભાણજી બાપાની પાડવી પડે ને કેટલાયના હાથ ડાકલા ફૂટી ગયેલા છે મેં જોયેલા ત્યાં લગી પેલી દાંડી ભાણજી બાપાની ન પડે ત્યાં લગી ગેલ આવે પણ એ કારણ શું કામ એના પાછળ કારણ છે એ ધમલ પરની મારી બા ભાણજી બાપા તઈએ નાની ઉંમર પોતે ભુવાઈ નતા કાંઈ નતા પણ શોખ જાજો આ માતાજીનું માંડલું હોય કે ડાકલા હોય કે જો ચપાટ હોય આખી રાત બેઠા હોય હવે કોઈ કારણસર કોક એવું કાંઈ ગોતું પડેલું અને ધમલપરમાં માંડલું બેઠું પણ માંડલું કેટલાથી આપણે કહીએ ને ભાઈ એક દિવે હવા પણ તેલ બાર્યું તો એક વધાવો નતો આવ્યો ઈ બનાવ ધમલપરનો છે એ દિવે હવામણ તેલ બાર્યું તો એક વધાવો નો આવ્યો આમાં ઘણા ને એમ થાય ભાઈ એવું હોય વધાવો તો આવી ન જાય એકી ભેગી પણ એ વધાવો એકી નો નતો આમ ઘા કરી દેવાનો નતો આમ સબસી દઈ દેવાનો નતો એ વધાવો એમ દેવાનો હતો કે ભૂવો હોય એ પાક ઉપર જો આમ ઘા કરે આમ સબસી લઈ અને આમ દાણા મૂકવાના અને 9 દાણાની દેડી થવી જોઈએ દાણા ઉપર દાણો દાણા ઉપર દાણો એમ 9 દાણાની દેડીનો વધાવો જોતો ઈ વધાવો લેવામાં હવામણ તેલ બાઈ હવે બહેનું એવું આમાં કેટલોય સમય વહી ગયો તો ભાણજી દાદા આખી રાત જાગે સવારે પાછા હુઈ જાય સીમમાં જાય નહીં ખેતરનું કામ કરે ને ભાણજી બાપાના માં હતા ને ખારાથી એની નાની ઉંમર એટલે તું આખી રાત અહીંયા ભૂવા ધોડતા હોય છે ડાકલા વાગતા હોય છે આખી રાત જાગસ એ અહીંયા જાગમાં અને સીમમાં જા કઈ કામમાં ધ્યાન દે અને અહીંયા સીમમાં જા અને જો માંડલામાં નહીં જા ને કદાચ માંડલામાં ન જા અને સીમમાં જા અહીંયા કઈ કેલ તને આવીને કઈ બરસીએ નહીં દી કદાચ માંડલામાં ન જા સીમમાં જા તો કઈ ગેલ તને બરસીએ મારવા નહીં આવે એ ડોસીને બોલવું ગેલને સાંભળવું અને ભાણજી બાપા શિવની માલિકા પાહેતા ભણું કરે રહ્યા ત્યાં હાસુકા ગેલ કહ્યું હાસુકા ત્યાં જાણવું તો ધમલ પર જઈ અને પૂછજો મરી ગેલડી આવી જ મરસી નો કા કહ્યો મારા બાપ ભાણજી ની સાથી હો હરી મરસી કાઢી ભાણજી બાબાની સાથી હોવાની મરસી ધરતી માથે પડી ગયા જીવ જાય જીવ આવે જીવ જાય ગેલ સાક્ષાત આવીને ઉભી રહી ભાણજી બાપા જુઓ કઈ ભગવાનથી ને ભૂલ થઈ જાય માતાજીથી ને ભૂલ થઈ જાય આમાં ઘણા ને ભગવાનથી ભૂલ થાય એટલે થાય વાલીને માર્યો તો વાલીએ કીધું તું રાત એટલે ભાઈ વાંધો અમારી બે ભાઈ નો હતો તે શું કામ પણ માર્યો અને માર્યો તો ભલા મારા હામી સાથી ઘા કરવો તો પાછળથી શું કામ ઘા કર્યો ભાઈ રામે કીધું કાંઈ વાંધો નહીં ભાઈ મારી ભૂલ થઈ ગઈ આવતા આવતા રે પ્રાચીના પીપળે તારા તીરથી હું વિદાય એવું નથી કે માણાથી નહીં ભૂલ થાય ભગવાનથી નહીં થઈ તો ભાણજી બાપાએ કીધું મળે તે મને બરસી મારી કા કે બેટા તારી માએ મને મેણું માર્યું મારી માએ મેણું માર્યું એમાં મારો ભાણજીડાનો શું વાંક આ ભણજો મારી માએ મેણું માર્યું હું તો મારી તારી સેવા કરતો મને તો તારું નામ લેવાનું મને સારું લાગતું અને બોલવા વાળી મારી માં અને સજા મને એ ગેલે કીધું બેટા માગી લે તારે શું જોઈશે મારી મારે બીજું કાંઈ નથી જોતું થઈ એ હું જીવતો હતો ને ત્યાં લગી મારી ગેલ પાઈ હતો પણ હું ભાણજીનો આપ્યો હવે મારી શેલી વેળા આવી છે ને મારી ગેલડીથી મારે સીધું જાવું નથી મારી ગેલથી મારે સીધું જાવું નથી અને તઈએ મારી ગેલે કીધું બેટા તને મારા ખોરામાં બેહાડું
અને મારા ભાણજીડા તને ખવડાવીને પછી ખા અને મારા ભાણજીડાની ટાક વાગે ને એ પછી હું ઘેર આવું ત્યાં લગી નો આવું કે જય હો એ અમારે અબાહણિયા પરિવારના મામાદેવને પણ યાદ કરી લઈ એ મન લાગી તારી ધૂન મામા રે મામા લાગી તારી ધૂન મામા રે મામા અમારા અબાહણિયાના મામા હા અમારા અબાહણિયાના મામા હા ધૂપને ધમિયા લેને આપા ધૂપને ધ્યાન પછી પાલખ માડી વીર ખેતલા ધન પૂજવી મરવું ગરે કાનાર ખોલિયા વીર ખેતલા ધન વધામણા કરડો રખેવાળ દઈને વીર ખેતલો મારી માં ચાવડ ઘોડિયાળનો ભમરિયો રથડો લઈ અને પેરુ રામજીની દેવીના મરણે જો આવીને ઉભો નો રમને એ તેથી મને ખેતલાને મને ખોટ લાગી જાય હો લોડતો આવે ગણેશની મનાવે મારી માં સામુ વિદાય દાદા ગણેશની બનાવેલી મારી સોટીલાની દેવી મારી સામુ મારી લીલવાના ધામની દેવી માં
એ તેડાવો 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 મારા બાબા ગણેશની સામુડ ને કોઈ તેડાવો સોમલ દેખ્યા મારી નવ નવ દીધા મને હોયના નવ નવ દીધા મારી મને હોયલા આ દસમો લાગે મને દોયલો અરે હવે કાતો કર જરમાંથી જવા નગર આ દેહરીઓને મારી ખોડિયાર તારા ઘરે પાડી દઉં કીએ છે તો એ મારી ખોડિયાલ બોલી મારી હોમલ દે ગણધરામાંથી વાત થયો ખમા મારી હોમલ દે જા આ દાસીને કહી દે કે જુનાણાની માલિકા જઈને ખોટી વધાઈ નાખે અને જુનાણાની માલિકા ખોટી વધાઈ દે કે સોમલદેવ દીકરાનો જન્મ દીધો અને દાસી ખોટી વધાઈ દઈએ અને મારી હોમલદેવ જો નવગણ જેવો નામાધારી દીકરો ન દવડે એ તેની મને ખોડિયાલને ખોટ લાગે ભાઈ મારી ધનિયા બજાણિયાના નવ દોરની રમનારી મારી માસીદો મારા દાદા નાનિયા ભળિયાની દેવી જેના ભાગલે ભલામણા સીધો જેવો ધણી બેઠો હોય અને તે વદેહની વાટે કોક દીક રણે વગડે મારા ઉગરેજાને વેડા પડે અને મને ગણેયાની મને સીધુડીને હાથ કરે બેઠા આવળે એમાં જે અમારી 20 ભુજાડીમાં વિહોતનો થાપો હોય કોઈ માતાજીને 2 હાથ કોઈને 4 હાથ કોઈને 8 હાથ પણ માં વિહોતને તો 20 ભુજા અને જેના માથે 20 ભુજાની છાયા હોય અને માં વિહોતનું પ્રમાણ જોવું હોય મેં તો મારી નજરે જોયું છે આ તમે ઝાલાવાડમાં પ્રાહ ગામ છે શોકની માલિકામાં વિહોત બેઠી છે એ તો અહીંયા માતાજીનો માંડવો પણ કરેલો મારી નજરનો જોયેલો દાખલો ભાઈ કારોતરા નાગના તો ઝેર ઉતરી જાય હળા કડીમાં જેને લીટર ઝેરી દવા પી લીધી હોય અને સર્જન ડોક્ટરોએ કદાચ રજા આપી દીધી હોય અને કદાચ પ્રાણની જગ્યા માથે મારી વિહોત પાયે જાય અને બેટા જો ઝેરી દવા જો ચડવા દઉં ને તેથી મને વિહરીને મને ખોટ લાગી જાય ભાઈ
મેરડી તો મેરડી છે ભાઈ. જેને મેરડી હાઈને જેને માયા લાગી છે અને જેને મેરડી હાઈને ભાવ હોય, મેરડી હાઈને પ્રેમ હોય. બાબલા નકરું ધોઈને દેવી નથી મળતી. અમે કદાચ ગમે એવા ડાકલા વગાડી, નકરા ડાકલા વગાડી દેવી ન મળે. આ તો ઓલા કવિએ કીધું છે ને, એવો ત્યાર જ્યારે તાર જ્યારે દીવી આઈને લાગે ને ભલામાં. અમે ઘણી વખત કહેતા હોય આ તો શબ્દના માણસો ધવલભાઈ લાગે એને લાગે. પાણાનો ઘા હારો, લાકડીનો ઘા હારો, એ 5-15 થી મહિનો 100 મહિના થાય તો રૂજાઈ જાય. જીવણ બાપા શબ્દના ઘા છે ને, જીવીને જિંદગી રીએ ત્યાં લગી ન રૂજાય. મારા બાપ ભાઈ બીજું કાંઈ નથી કેતો માં, પણ તને જે ભજતા હોય ને એને મેળા ખવડાવતી નહીં, મેળા ખવડાવતી નહીં, આજ મોહના વંટોળમાં મારી ભાલ ભૂલ્યો હું ભૂલથી. વંટોળમાં મારી ભાલ ભૂલ્યો ભૂલથી. એ અગણિત છે એવ ગુણ મારી તારા રૂપિયે એ ધરતી નહીં ધરતી. કોક દી ગયામાં દુઃખ હોય ને ભાઈ, એક શબ્દ ખાલી એક શબ્દ ને તમે ખાલી વિચારો ને આખી રાત રહી જાય. અમે ગાવા વાળા કઈ નવગણભાઈ મારો મધની રાત નો હોકારીએ. આનો અર્થ શું થાય? કદાચ તમને કાંઈક દુઃખ હોય એટલે રોવાનો કોઈને શોખ નો. માણસને આહુડા 2 ટાઈમ આવે વલભાઈ. કાં તો બહુ દુઃખ હોય ને તો માણસ રોઈ પડે, અને કાં તો અતિશય સુખ આનંદ હોય ને આનંદમાં માણસ રોઈ પડે. પણ સુખનું આહુડું અને દુઃખનું આહુડું એની ખબર કેમ પડે? આખા શરીરમાં હંધાઈની લેબોરેટરી થાય, બધી વસ્તુની લેબોરેટરી થાય, પણ આજ લગી કોઈ સાયન્ટિસ્ટ કે કોઈ ડોક્ટરે આહુડાની લેબોરેટરી કરીને એવું નથી કીધું કે આ સુખનું છે કે દુઃખનું. એની લેબોરેટરી ન થાય. સુખના આહુડાની દુઃખના આહુડાની કેમ ખબર પડે? સુખનું આહુડું હોય ને એ ઠંડુ હોય, ઠંડુ બરફ જેવું, અને દુઃખનું આહુડું રહ્યું ને એ ઉકળતા તેલ જેવું હોય. હૈયામાં દુઃખ હોય ને માણા રોઈ પડે. અમારે વાલભાઈ નો મેં એક વિડીયો જોયો, કોઈ નતું, એકલા હોય. હવે તમે કદાચ ઘરે રહો તો અહીંયા તમને તમારા ઘરના સાના રાખે, કોઈ ભાઈઓ સાના રાખે, કોઈ હગા સાના રાખે. અડધી રાતે એકલા રોતા હોય કોણ સાના રાખે?
એકલા રોતા હોય ત્યાં માં નો હોય બાપ નો હોય દાદા નો હોય અમારે આ કુટુંબમાં એક અમારે ગોવિંદ બાબા સમયે મને યાદ આવે આ કુટુંબનું એક ઝાડવું હતું સતર હતું હવે આ વસ્તી હાટું થઈ આ પहुડા હાટું થઈ એરિયાની દેવીભાઈ ઈ નહોતો પણ ભાઈ એવા વાલાના યોગ પડી ગયા એવા વાલાના યોગ પડી ગયા અરે એવા જાળવા વિયા ગયા મારી મેલડી તું મેલી જાતી તું મેલી જાતી બેને કદાચ હું મેલડી જો મારા પહોડાવને મેલી જાવ અને મારી પહોડાની આંખમાં આહુડું આવે અને જો 80 વર્ષની ડોગરની બનીને આવીને ઊભી ડોરમને એ તેથી મને મેલડીને મને ખોઈ કાઢે હો